હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ એક બ્લોગ વિડીયો બનાવી રહ્યો છું અત્યારે. અને હું છું અત્યારે અમે વિસનગર બાજુ છીએ. અમે ગયા હતા ઉપેરા ગામમાં એમ્બ્યુલન્સ લઈને એક પેશન્ટને ડ્રોપ કરવા માટે. પેશન્ટ અહીંયા હતું. પેશન્ટ બહુ ક્રિટિકલ હતું ભાઈ. એના થોડુંક ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું અને એક બાજુનું ફેફસું કમ્પ્લીટ ક્લિયર હતું. મેં એનો સોનોગ્રાફીનો વિડીયો જે બધું ફોટા હતા એ બધા જોયા એટલે ખબર પડી બહુ क्रिटिकल कंडीशन હતી. અને મારી સાથે છે વિશાલ. दिस इज अ पायलट. ये एम्बुलेंस का मतलब पायलट है, हेवी ड्राइवर है मारा भाइयों. બહુ ખતરનાક ગાડી ચલાવે છે. અને પેશન્ટ એક નાની છોકરી હતી, 15 વર્ષની છે. એને ખબર નહીં હવે શું ખબર એવી બીમારી હતી કે શું હતું. પહેલાં કંઈક એમને ટ્રીટમેન્ટ કરવામાં આવી, સારી રીતે ટ્રીટમેન્ટ નહીં થઈ હોય કોઈ, એના કારણે પાછળથી ફરી એના શરીરમાં એક બાજુના ભાગમાં ફેફસામાં પાણી ભરાઈ ગયું. પછી એની અંદર છાતીમાં એક ગાંઠ હતી. એ બધા ફોટો જે હતા એ બધા જોયા અમે, એક્સરે કરાયેલા હતા. તો પછી એ લોકો કહે કે અમે રાતોરાત ગયા હતા વડોદરા, અને વડોદરાથી તે ડૉક્ટર કહે કે તમારે ભાઈ અમદાવાદ જવું પડશે. તો રાત પાછી એમ્બ્યુલન્સ કરી, બીજી એમ્બ્યુલન્સ અમે નહોતા ગયા. એ લોકો પાછા અમદાવાદ આવ્યા, સિવિલમાં જોયું, સિવિલમાં બધું કર્યું તો એ લોકોએ રિપોર્ટ કરાવી કંઈક કેન્સર સાબિત કરી દીધું. તો એ લોકો ફેમિલીવાળા ગભરાઈ ગયા કે ભાઈ શું આવું બધું શું થાય. પછી ત્યાંથી અમારા એક મતલબ રિલેટેડ જેવા હે ત્યાંથી ફોન કર્યો માણસોએ, મતલબ અમારા હોસ્પિટલ ત્યાં રિલેટેડ હે અમારા લોકો, એમને ફોન કર્યો કે ભાઈ એક પેશન્ટ છે એમના ઘરે જવાનું છે. તો એ રીતે અમે એમને લેવા ગયા. થોડીક કન્ડિશન ખરાબ હતી, ફેમિલીવાળા બહુ ખરાબ હતી હે ને. પછી મિડલ ક્લાસ હતા બધા, એટલે થોડીક તકલીફ બી હતી એમને. અને તકલીફ પ્લસ એમનું બજેટ બી થોડું ઓછું જ હતું. એટલે એ લોકોએ ઘરે લાઈન સેવા કરવાની બધી એ લોકોએ વિચાર્યું. એટલે એ લોકો ફોન કરીને એમ્બ્યુલન્સમાં અહીંયા અમે લેતા આવ્યા. પછી અમે એમને લોકોને ડ્રોપ કરી દીધા કમ્પ્લીટલી. અને અત્યારે 8:30 વાગ્યા છે અને અમે રિટર્ન થઈ ગયા અમદાવાદ માટે. તો અમે એ લોકોને કીધું એ ખરું કે તમારા આયુષ્માન કાર્ડ છે ને બધું હોય. તો વિશાલભાઈ કહે કે ભાઈ અમારી ઓળખાણ સારી છે. અમારે મતલબ કે મારાથી કઈ એવી જે મદદ કરવાની એ ડૉક્ટર જોડે કે આયુષ્માન કાર્ડમાં થતું હોય ટ્રીટમેન્ટ, તો આપણા માટે સારું. કેમ કે એ લોકો મતલબ કે ગરીબ પરિવારના જ હતા, એટલે એમનું મતલબ કે થઈ જાય ટ્રીટમેન્ટ સારું થઈ જાય અને છોકરી સરખી થઈ જાય તો સારું ભાઈ એમ. એના માટે હવે એમનું બધા જે રિપોર્ટ કરાયેલા હતા એમના બધાના ફોટા અને બધું અમે પાડી લીધું. અને હવે વિશાલભાઈની યાર ડૉક્ટરો જોડે બહુ બધી ઓળખાણ છે અમદાવાદમાં. તો કોઈ પ્રાઇવેટ સિવિલ મતલબ પ્રાઇવેટ હોસ્પિટલવાળો ડૉક્ટર હશે એની જોડે વાત કરશે. આયુષ્યમાન કાર્ડ ઉપર તમને સારી રીતે ટ્રીટમેન્ટ થઈ જશે તો વાત કરીને કહી દઈશું અને અમે જ લોકો લેવા જઈશું એમને. એ કહેતા હતા પછી એને પાછી હોસ્પિટલમાં શિફ્ટ કરશું. પણ હવે એ ફેમિલીવાળા થોડું રિસ્ક લેવું પડશે એવું કહેતા, કારણ કે એ છોકરી નાની છોકરીને મતલબ શ્વાસ બિલકુલ નહીં લેવા તૈયાર. ઓક્સિજન ઉપર છે અત્યારે, હાલ બી ઓક્સિજન ઉપર છે. ત્યાં ઘરે એક સિલિન્ડર મૂકેલો છે. આખું ફેફસામાં મતલબ આખો પૂરો ભાગમાં પાણી ભરાઈ ગયું છે. આ એક બાજુનો જ ભાગ કમ્પ્લીટ છે, કારણ કે એક્સરે જે પાડે હતા ને એ ફોટામાં કમ્પ્લીટ કરે છે. તો હવે એ બધા ફોટા અમે ડૉક્ટરને સેન્ડ કરશું એ વોટ્સઅપ પર. અમારા ઓળખાણમાં હે ડૉક્ટર 2-4 જણ હે. એ લોકો કહેતા હશે કે ભાઈ થઈ જશે. અને આયુષ્યમાન કાર્ડ ઉપર, કારણ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે જુઓ છો યાર કેટલો બધો ખર્ચો થઈ જાય. તો કરી જઈશું જેટલી અમારાથી થાય હેલ્પ એ અમે કરશું. કેમ ના કરીએ. મન તો અહીંયા બેઠો હતો તો મન તો મતલબ થતું હતું કે અરે યાર બેબીને આ નાની ઉંમરે ક્યાંથી યાર લોકોનું કેન્સર ને એ બીમારી થઈ જાય. ના ભાઈ લાગે વિશાલ તારે હું કેવું આવું ના થવું જોઈએ. બહુ નાની છોકરી હતી, બહુ મોટી ગાંઠ થઈ ગઈ અને અહીંયા છાતીમાં. વિચાર કરો યાર. હવે વિચાર કર્યો અમે બી હવે રેગ્યુલર થોડા વિડીયો અને બ્લોગિંગ કરશું. યાર બહુ ટાઈમ થઈ ગયો, હું તો વિડીયો નહીં બનાવતો કંઈ નહીં યાર. વિશાલભાઈ કહે કે ભાઈ તું વિડીયો બનાવ મને ખીચતો આવે કે બોલતો આવે કે ભાઈ તું બનાવ. તો મેં કહ્યું કે કંઈ નહીં યાર, ટ્રાવેલિંગ અત્યારે અમારે મતલબ શિફ્ટિંગનું કામ ચાલુ છે ભાઈ. ગાડી એમ્બ્યુલન્સ ખુદની છે ને બધું પોતાનું છે ભાઈ. કોઈ અમે ડ્રાઈવર નહીં ભાઈ. આ રિંગટોન ક્યાં વાગી? કેવું એકદમ મસ્ત સુંદર મજાનું વાતાવરણ છે, ઠંડુ. પણ અમે હે ને કાચ બાચ બંધ જ રાખીએ ભાઈ.
મજા નહીં આવતી. એસી બેસી ચાલુ જોઈએ અમારે. અને આ વિશાલભાઈ હે ને, એને વિશાલભાઈ હે ને જરા બી આમ એસી વગર ના ફાવે. એને થોડી વારમાં ગરમી થઈ જાય. અને આ વાતાવરણ જુઓ બહુ મસ્ત છે અત્યારે. વરસાદ આવી જાય એવું થઈ ગયું હે, પણ વાંધો ના આવે એમ તો આપણે તો. અમે મિત્રો અડધે રસ્તે પહોંચ્યા છીએ અને સાઈડમાં દુકાન આવી હતી, ઊભું કર્યું. અને આ શું લીધું ભાઈ? નૂડલ્સ લીધી આવેલું છે આ ડ્રાઈવરે. ભાઈ નૂડલ્સ લઈ અને હવે થોડું નાસ્તો કરીએ, કારણ કે અત્યારે વાગ્યા છે 9 અને આપણા પેટમાં બોલે છે ભૂખ. આનાથી ભૂખ તો નહીં મટે, પણ શું કરું, અમારા શેઠ એવા બેઠા છે અહીંયા, તો બહુ સારા એવા છે હે ભાઈ. ભાઈ ખાવાની વ્યવસ્થા પૂરી રેડી છે, ઘરે જઈને બહુ મસ્ત બનાવી છે. બરાબર ભાઈ, રાત્રે ગાડી ચલાવવી બહુ આમ મુશ્કેલીની વાત છે હો ભાઈ. બાકી તમને એમ લાગતું કે ને અમે તો ભાઈ ભમાટ લઈને ગયા ભાઈ, એવું ના હે. રાત એટલે રાત દિવસના ઉજાગરા એટલે બહુ કાઢવું પડે હો મારા ભાઈ. એટલે ધ્યાનપૂર્વક ચલાવવું પડે અને સીધી નજર. અને આ તો અમારે જોવો વિશાલભાઈ, એક બાજુ બેઠા તે બેઠા, બસ એની નજર સામે ને એક હાથ સ્ટેરિંગ ઉપર પકડે અને જાય ગાડી. અને પાછું કેવું કે ભાઈ ગાડી આમ અટકાય બી નહીં ચલાવવાની, ગાડી બધું એવરેજ મેન્ટેન કરવાનું, પૈસા બચાવવાના. જતી વખતે તો બહુ જેવી રીતના જવાનું એવી રીતના, અને રિટર્ન આવતી વખતે પૈસા બચાવવાના. ગેસમાં બી કંજુસાઈ, એટલે તો આ જો આ કંજુસાઈમાં હું હે. તો મિત્રો આપણે કોશિશ કરશું કે રેગ્યુલર એક વિડીયો બનાવીએ અને આખી જર્ની શેર કરીએ ભાઈ. એટલે તમને બી ખબર પડે કે શું કરે છે આ લોકો. હા બાઈક વાળા કેવા જાય છે જોવો ભાઈ. ધૂમ ચાલે ધૂમ ચાલે ધૂમ. રોહિત શર્મા અને આગળ શાહરુખ ભાઈ. અમારે હજી અમદાવાદ પહોંચવાની હે, થોડીક વાર હે. બાકી અમે જલ્દથી જલ્દ પહોંચી જ જઈશું અને પહોંચી મસ્ત જમવાનું જમવું છે ભાઈ. હમ ભૂલા પડ ગયે થે, પાછા ઓમથી આવ્યા સીધા તો સીધા ઓમ જતા રહેતા. હવે પાછી મેપમાં ચાલુ કરીને પછી ખબર પડી ભાઈ આ બાજુ જવાનું છે, તો આમ સીધા નીકળ્યા. વિશાલના ચહેરા ઉપર તમે જોવો યાર એકવાર, ખુશાલ. આપણે કોશિશ કરશું રેગ્યુલર વ્લોગ નાખવાની, બરાબર? જેવી મજા હોય એવી. એમાં પાછું એવું રાખતા નહીં આપણો પાછા. ફેમસ નથી આપણો. તમે પણ લાઈક સપોર્ટ ને સબસ્ક્રાઇબ કરશો તો થોડુંક અમે આગળ ને કરશું તો કોઈ BMW જાય છે બોલાવાની ગાડી. યુટ્યુબમાં છે તમે અમારા 1 લાખથી વધારે સબસ્ક્રાઇબ કરી આપો. બોલાવા છે કે ફોર્ચ્યુનર. કાલ જ ફોર્ચ્યુનર, કાલ તો નહીં હોય, આજે વિડીયો પહેલા બનાવ્યો બરાબર. ફોર્ચ્યુનર લાવતા કેટલા વિડીયો બનાવવા પડે. તમે જલ્દી લાઈક ને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ મારતા રહેજો, એટલે જેથી અમારો વિડીયો વધારે ફીડબેકમાં અને સજેશનમાં જતો રહે. બરાબર? કરોડપતિ બનીએ. પહેલો વિડીયો બનાવ્યો એટલે કરોડપતિ બન્યો. વાયરલ થવો જોઈએ લ્યા. કાલે પાછા તમે જોવા આવજો, નહીં જોવાનું થાય તો પાછું જોજો ક્લિક કરીને, એટલે અમને વધારે અમને મોટિવેશન થાય. હા લોકો જોવે જોજો. 1 લાખ ઉપર વધારે વ્યૂ આવી જવાના આ બ્લોગ ઉપર. પહેલો બ્લોગ બહુ ટાઈમ પછી નાખ્યો ને નાખે ને. આ શું કેવું, હું બહુ ટાઈમ પછી નાખું હું વિડીયો. તમે નહીં સબસ્ક્રાઇબ અને સપોર્ટ નહીં કરો તો ભાઈ ફોર્ચ્યુનર કેવું આવે. પછી એવા તો પ્લાન બનાવે, પછી પ્લાન ફોર્ચ્યુનર ની જગ્યાએ યાર પછી લુના ની આવી લાવણી પડે. હાજર ને ઓકે है लूना लावनी पड़ी. हमको गरीबों जैसा नहीं जीना है भैया, हमको अमीरों वाला फीलिंग आना चाहिए. मंगाओ बड़ा सा. પણ આ લાઈક સબસ્ક્રાઇબ શેર ને બધું કરે તો પછી થઈ જાય. ले लो बड़ा सा मंगाओ. હા ભાઈ, ના ભાઈ મજા આવશે હો મારા ભાઈઓ. તમને વિડીયોમાં બહુ બધું બોરિંગ ના થવા દઈએ, એમ એન્જોયમેન્ટ વાળું મજા આવે. રોડ કા નજારા ભાઈ इतना બહુ મસ્ત है ना. અલે ભાઈ બાજુ રે ને ભાઈ, ઉડી જેમ ચડ રે ને. સુડી આ ઢીંગલવળ ના પેલા હું તો તગાડા વાપરી ભરીને તો ખબર હે. હા લાવવું પડે હે ને, પણ આ મોટી સાઈઝ નું જોજે. તું તો ઘોડામાં પાણી ભરીને કૂદકો મારે ને તો વિશાલ હાસુ કે મજાક નહીં કરતો, માતાજીની સોગન ફાટી જાય. ફાટી જ જાય ને. તારો વજન કેટલો હે? પેલી તો આ વાપરેલી હોય, આ વાપરેલામ કઈ ટાકે ખરું? ફૂશ એમ થાય તું પગ મિલતા માં ફૂશ એમાં નીકળે.
એવું કઈ ઓ સારે જહાં સે દેશભક્ત હો ગયે લાઈટ ચાલુ થઈ જાય ને ભાઈ બેખબર વાહ 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 जब से तुम आँखों में आए जागती है જો પેલું મૂવી વેલકમ ટુ જંગલ ભાઈ વેલકમ ટુ નહીં જંગલ કેમનું હે ઓ જો વળવાન તો ને ના સીધું સરકાસર નીકળે જો ભાઈ અમે હવે ગાંધીનગરમાં આવી ગયા બરાબર આ દેખાય છે ગાંધીનગરની પહેલી ચોકડી આવી ગઈ હે એ આપણે બે જવા છે ક્યાં બે નહીં જા પેલા રસ્તે નીકળવું એમ કયા લે આપણે પેલો ને તો આપણે જ નીકળી જઈએ સીધા સર ઘર્ષણ હવે હું આ સેક્ટર 24 માં તો પોકવા આયા ભાઈ પોકી તો ક્યાં હાલે લુલુ હા લુલુ લુલુ જો ભાઈ સિંગર જેવો વાહ વાહ મારા આવાજ વાહ ખરેખર જો ભાઈ કોઈને બી લગન બગન હોય ઓર્ડર બોર્ડર આપવો હોય તો ભાઈ કોન્ટેક્ટ કરી દેજો વીકે એમ્બ્યુલન્સ હાથે લઈને આવશું ઉપર બેન્ડ વાજે ને ભૂંગળા લગાવી દેવું હે ભાઈ કલાકાર યે ઓક્ટોપેડ ઓર્ગન મારામાં આવી ગયું બધું વિડિયોગ્રાફી બધું આહા વાહ મારા ભાઈ સિંગર મોરલો બોલે સે ઇના દેસ મોરે વિશાલ તું ખરેખર ગાય મસ્ત મોરલાન તાંદે હો કોઈ જા યે મોરલો बनवू है सिंगर? बोले से हैं? अथवा इधर बनाई नहीं है ना सिंगर પેલો એક નહીં કે તવી સાજન કયો હવે અમાર મેરે हो गया तो પેલું નહીં कौन સેતી વાળું ગીત હતું બહુ. हम्म આપણે ગીત બનાવ મસ્ત એક ઉતારો કહો આપણે